हेलो एवरीवन, गुड मॉर्निंग, जय श्री कृष्णा, जय स्वामीनारायण। तो कैसे हैं आप सब लोग? आई होप एवरीवन इज़ ऑल गुड। अभी तो सुबह हो गई है और मम्मी है किचन में। तो चलिए सबसे पहले कर लेते हैं हम नाश्ता, और बाकी का जो ढेर सारी जो शॉपिंग हमने की थी उसे भी ठीक तरीके से बड़े बड़े बॉक्स में रखनी पड़ेगी। तो आज सुबह तो जल्दी ही सारा काम निपटा कर हम सारी पैकिंग शुरू करने वाले हैं। तो क्या क्या करते हैं वो आप सबको दिखाते जाएंगे। यहाँ बड़े से बॉक्स में मैं और मम्मी सारी चीज़ें लेके बैठ गए हैं अभी। तो सारी चीज़ें हम इस बॉक्स में अच्छी तरीके से रख देते हैं ताकि कोई माथा को झंझट वगैरह कुछ नहीं। फिर सारे बॉक्स को अच्छी तरीके से पैक कर देंगे हम। और यहाँ पे मम्मी ओपन कर रहे हैं मेरे लिए जो गालीचा लिया था वो। કેવો છે પાયલ? બહુ મસ્ત હો, આ મમ્મી રાજકોટ થી લાવી. બહુ મસ્ત છે. પણ આમ જો એકદમ રજવાડીના પાયથરો હોય તો બે જણા પૂછે. બહુ સરસ છે. બહુ મસ્ત છે આ. તે હું તાર પપ્પા રાજકોટ ગયા હતા ને, हाँ, ત્યાંથી લીધું. और यहाँ पे आप देख सकते हैं कि कितना मस्त गालीचा हमने लिया है. કેવો છે? બહુ જ મસ્ત. અને આ પાછો જો પાછળ કાપડ વાળું લીધું છું. એટલે જ ને ઓલું ખરહટ કાપડ હોય ને, washable છે. વોશેબલ છે. और यहाँ पे हमने लिए थे आसन. ઈ આખો સેટ હારે જ આખો લીધો. સેટ હારે જ લીધો તો કા. અને જો આસન લીધા. મસ્ત છે. નહીં પાયથરા હોય તો મસ્ત લાગે કા મમ્મી. તો કલર જ એવો લીધો કથા કરી હોય, હવન કર્યો હોય ત્યારે પાછી કેવા સરસ છે જો. બહુ અને મસ્ત. ડિઝાઇન ને એકદમ ચોખ્ખી છે બધી. ચોખ્ખી છે ને આમ ઓલી નથી. આ ધોવાય ને તોય તે ઓલું ન થાય. હા જો કેવા છે. तो ये 4 आसन लिए हैं मैंने, और ये गालीचा जो आप सबको हमने नहीं दिखाया था वीडियो में, लेकिन अभी सब कुछ पैक कर रहे हैं. तो सारी चीजें बाहर निकाली है हमने. હવે મેં કીધું પેક કરીને બધું મૂકી દે ને તો આ બગડે નહીં ખોટું. આમ આમ બહાર બધું પડ્યું રહી. એટલે ઓલા ખોખા બોક્સ લીધા ને આપણે બે મોટા, હા. એ બોક્સ માં જ બધું નિરાતે ભરી દે. અત્યારે નવરા છીએ ને તો. હા, તો મેં કીધું આજે નવરાય છે ને, પછી ગામત્રા આવે છે 2-3, હા, હમણાં સુરત જવાનું છે પાછું. અને દિવાળી નવરાત્રી ના આવે તો ઈ પાછું કામ રે. काम रे. हारो वाला બધું ही धीमे धीमे पैक कर दे. यहाँ पे मम्मी ने और 3 चीज मेरे लिए निकाल के रखी है. ये आ मम्मी हूँ से આ જયપુર થી સાલ લઈ આવ્યા હતા. જયપુર ગયા હતા ને ત્યાંથી. हाँ हाँ, આ જયપુરી છે. प्योर जयपुरी साल है ना. હા, तो ये बहुत अच्छी है. અરે બહુ મસ્ત છે જયપુરી. આખી આ બોર્ડર વર્ક અને હા. અંદર પ્લેન. એટલે બંને બાજુ બોર્ડર વર્ક આવતી હશે ને. બંને બાજુ આવે બોર્ડર. हाँ જો આ જયપુરી છે. हाँ हाँ, આવી રીતના બે સાઈડ બોર્ડર આવે અને અંદર પ્યોર ઓલું કાપડ तो આવે. जब भी मम्मी जयपुर गए थे तभी हाँ. मेरे लिए ये वाली लेके आए हैं. बहुत मस्त है का मम्मी, कलर कॉम्बिनेशन ने બધું. તો આપણે જે ઓલા આસન તને દેખાડ્યા ને, हाँ ઈ ગાલીચાની હારે. હા, હા. અને આ 4 આસન રનિંગ લીધા. हाँ हाँ, આ રનિંગ હાટું. બહુ મસ્ત છે. આ આપણે પેલા લઈને રાખ્યા હતા કા મમ્મી. હા, આસન એ બહુ મસ્ત છે. હા. આ વધારે હારા દેખાય ઓલા કરતા. એવું છે. આ વેલ્વેટ છે ને પણ. હા. અને ઓલા છે. આ ડિઝાઇન તો જો કેટલી મસ્ત દેખાય છે. હા. લીધો. ઓલા 3 કમ્ફર્ટર લીધા એની જેવો જ છે કા. એની પણ આ જેવો મમ્મી જ છે. ઓલરેડી લઈને રાખ્યો તો હા. મારા માટે. અને આ પ્યોર કોટન ઉપર છે. હા. સારું, તમારે 4 કમ્ફર્ટર થઈ ગયા એકારે. હા તમે કીધું હજી એક બેડશીટ લેવાની બાકી તો આની યારે. ના, ના. ઈ તો છે તો ખરી. તોય 4 બેડશીટ છે. બા બેહી ગયા નવરા થઈને. હા હું તો ક્યારની નવરી થઈ ગઈ બા. બાકી હું તો નવરી જ હોય. મારે કાંઈ કામ ન હોય છે ને બેન. મારે મને ખોળો ભરીને તેડી ગયા હા મારી બાન્યા કુંડલા. હા અને મારે પેલી છોકરી આવી 20 વાન થઈ. હા. રતવા થઈ ગયો એને. આ એક પગ હાથ કાળો, એક પગ કાળો, અર રતવા કહેવાય. ઈ રતવા એટલે હાથ પગ કાળા જ હોય. એ રતવા પર ઉજરેની છોકરા અચ્છા. એમ થાય. હા હા એટલે એ રતવા થઈ ગયો 20 હાન થઈ. હા હા, સાવ થઈ ગયો. અર બરોબર. પેલી છોકરી મારા અઘોણીની. હા હા, પછી 1.5-2 મહિના થયા તા મને તેડી આવ્યા હા હા, બા હતોકમાં. હા હા, અને
પછી તો અઘડીને આનું જ કાંઈ વાળવાનું નહોતું. હા પેલી છોકરી મરી ગઈ. હા તે પછી મારે હંસાફઈ હા હંસાફઈ 9માં હતી. હા તાઈને બ્લડ કેન્સર થઈ ગયું હા એટલે એ ઓફ થઈ ગઈ. હા બે વયું ગયું. હા વિલાસ. અને વિલાસ પછી ઈલાફઈ. હા હા ઈલા પછી મમતાફઈ. હા હા કેટલી થયું? 5 બસ 5 છોકરીઓ. સમજી? હા એક તો 20 વાહન મરી ગઈ. હા. અને આ તો 10માં પછી આ 10માં પરીક્ષા 6 માસિક દીધી ને એવું થઈ ગયું હા હા ફઈને. અને પછી મમતા પછી પપ્પા. હા પછી 5 માથે મારે કેતન આવ્યું. એટલે રાજભાઈ બેન મરી ગયા બિચારા. એ મારી આગળ હતા. એટલે રાજભાઈ બેન બોલા દૂધીમાં કે તારે જયા બાબુ આવ્યો 5 માથે. હું તો 2 ભાન થઈ ગઈ. બરોબર. મને વિશ્વાસ નહોતો. એટલે 2 ભાન જેવી થઈ ગઈ. દૂધીમાં કે આણે બહુ કરી પૂયાની હતા એ. પછી મન કે લે હું તને દેખાડું, જો તારો છોકરો છે ને જોઈ લે. ત્યાં તો હું ભાનમાં આવી ગઈ. અને એણે તરત મન કે હવે તારો કયો તાંહડો આમ આટલો પિત્તળનો, તમને મેં ગમે એ લઈ લો તાંહડો. એમાં મારે નવરાવો તાર છોકરાને. તાંહડો હું લઈ જાય. મેં લઈ જાયજો. પછી પપ્પાને એમાં નવરાવ્યા તાંહડામાં. હા હા અને એમાં પછી ગોળનું ભીલું એક દીધું. 5 કિલા ઘઉં દીધા. એ જમાનામાં 100 રૂપિયા દીધા મેં હરખના હરખના. મેં ન દીધા. તારા બાપાને બરોબર આવું અને આયા કેતનનો જન્મ હા હા 8 વાગે રાતે. તારા બાપા કામેથી આવ્યા. હા હા એટલે એણે કીધું કે મનસુખભાઈ તમારે ત્યાં બાબુ આવ્યો. તારા બાપાએ 100 રૂપિયા કાઢીને દીધા હા હા દૂધીમાને. એ દૂધીમાં મને કે જો હું તને કહું તારે 5 માથે આવ્યો છે. આનું નામ તારે ઘૂઘો રાખવો જોહે. હવા વરસ લઈ ગઈ. પછી તું તાર જે નામ પાડવું હોય. અને હવા વરસ લઈ ગઈ અને માગીને કપડાં પહેરાવાના. ઓહો હો ખોયા બોયા બધું. હું તો વસને બંધાઈ ગઈ હા દૂધીમાં આરે. બેદુન ઘૂઘો કહેતા એને. હા. અને રંભા આપણે હંસા પઈ ગયા. રંભા માસી ન્યા મારી બેન ની ન્યા. એ કે માસી મારે ભાઈ આવ્યો. એટલે માસીએ થેલી ભરતી હતી ખોયા રૂમાલ ને બધી. પેલા ખોળા અઠાણ બેન અઠાણના જમાનામાં દીકરા જોઈ. હા ઓ એ હા. બધે માનતા માને હા પેલા ખોળે દીકરો લે. પણ એ તમને ખબર છે કે આ દીકરો ઠેઠ પુગાડશે કે નહીં મોટો થાય પછી? અત્યારે એક દીકરો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે બસ મારું ઈ કહેવાનું, બીજું કાંઈ નહીં. દીકરીઓ હોય ને એને પેટમાં બળે કે આ મારી માં છે. હા બસ દીકરા ન બળે. માને બળે આ મારો દીકરો છે. દીકરા ન બળે આ મારી માં છે. ઈ તો અટાણે છે. એવો જમાનો છે. બસ દી કરતા પેલા ખોળ લક્ષ્મી આવે ને મને જ બહુ ગમે. હા બસ મારે છોકરીઓ અપકે જ નહોતી મને. અને ઈ લાફઈને અવડી થઈને મંથન જવડી હા બાલ કપાવતા. એ હા. છોકરા જેવી જ લાગતી. બાલ કપાવે, સડીને ટી શર્ટ પહેરે હા. એવી હતી. અને તાર બાપા અરે કામે જાય હા હા ટેકા આંબાવ. ઈ નટુભાઈ બે આવે ખાવા ટાણે તાર બાપા લઈ. ત્યાં ઓલા કોન્ટ્રાક્ટર કે કામ રાખ્યું હોય, ભાઈ તમે અવડા છોકરાને કામે લાવો છો. એ કે એને પ્રેક્ટિસ પડે ને સેન્ટિંગ કરવાની. એમ ન કે મારી છોકરી છે એમ બોલે જ નહીં તાર દાદા કે અમારી દીકરી છે. ન બોલે. બેન કે મારો દીકરો છે. અટાણમાં મારો ધંધો સંભાળે ને શીખે થોડું શીખવા મળે.
તો એમ કહેતા હતા દાદા, અને આ ઈલા થઈ હા તો આવું હતું ગાબા. કાંસના ધોરણ પૂછડે ધોરણ, દીકરો છે કે દીકરી છે, અરે ભગવાન. હવે હું જ ले आऊँ दादा ने. और फाइनली शाम के 6 बज चुके हैं. ऑलमोस्ट काम करके मैं हो गई हूँ फ्री. तो अभी चलते हैं किचन में, क्योंकि आज तो नाश्ता करने का मन है, क्योंकि एक टाना चल रहा है सभी लोगों का. तो मम्मी का भी एक टाना है घर में, तो मम्मी बोल रहे हैं कि कुछ फराली बनाओ ताकि मैं खा सकूं. तो चलिए चलते हैं किचन में, क्योंकि आज मैं बनाने वाली हूँ फराली पेटी. स्टेप बाय स्टेप रेसिपी आप सबको दिखाती जाऊंगी. यहाँ पे सबसे पहले मैंने 3 बड़े आलू को कट करके अच्छे से बॉईल करके ले लिया है. तो चलिए अभी आलू को छीनने की मदद से छीन लेते हैं. फराली पेटीज बनाने के लिए यहाँ मैंने एक बड़े 3 आलू को छीन के अच्छी तरीके से ले लिया है. नींबू का रस ले लिया है, वरियाली का भूका, अदरक और मिर्च की पेस्ट, तल का भूका, धनिया पाउडर, कॉर्नफ्लोर, शिंगदाना अभिषेक के उसका भी भुक्का मैंने ले लिया है, और यहाँ पे ले लिया है नमक. आप चाहे तो इसमें गरम मसाला भी डाल सकते. और यहाँ पे सारी चीजों को अच्छी तरीके से मिला दिया है मैंने. तो चलिए अभी मैं इसकी छोटी छोटी गोलियां बना देती हूँ. और यहाँ पे हमारे आलू भी मैश किए हुए रेडी हैं. इसके अंदर हम नमक और कॉर्नफ्लोर डालकर इसका आटा भी गूंद देते हैं. मसाले की सारी गोलियां भी मैंने बनाकर रेडी कर दी है, और आलू का मसाला भी हमारा रेडी है. तो चलिए आलू के मसाले के अंदर हम अपनी पेटिस को रखना स्टार्ट करते हैं. और यहाँ पे हमारी गोल गोल पेटिस बन के रेडी हो रही है. मम्मी थेपलियां बना रहे हैं और मैं उसके अंदर रख रही हूँ सारी गोलियां. આમાં શું છે પાયલ, આ ગોળીઓ કરી અને આની આપણે જે આ બટેટાને કરો ને એ તમારે ખમણી કરવાના. તમે ઓલા મશીનથી આમ પીસીને કરો ને તો એનાથી કણી રહી જાય ને, તો આ તમે જયારે તળો ને ત્યાં ફાટે. એટલે આની અંદર પછી તમારે આવડો કોર્નફ્લોર નો લોટ થોડોક નાખવાનો અને મીઠું નાખીને આપણે જેમ લોટ બાંધીએ ને એ રીતે લોટ બાંધી નાખવાનો. આપણે આ રૂપી ભાઈએ મને કીધું, હા એને ફરસાણનું છે ને, મેં કીધું કે કેવી સરસ પેટીસ થાય ને તમે કરો તો ફાટે નહીં. તો એ કહે કે અમે બટેટા બધાય અધકચરા બાફીને ખમણી નાખી. અને ખમણો ને એટલે તમારે એક બટેટાની કણી રે नहीं. यहाँ पे तो मम्मी गोलियां बना रहे हैं, क्योंकि बाकी का सारा ऑलरेडी जो था वो मैंने कर दिया है, और मम्मी बना रहे हैं गोलियां. तो जल्दी नवरा थी जाएगा मम्मी. હા, જો આટલી પેટીસ કરી, થોડી ચટણી કરી નાખી. હા, પેટીસ ને ચટણી. અને જો આ પેટીસ છે ને હવે ગમે ત્યારે વાર તું રે તો તારે આ રીતે જ કરવાની. ઓલું હું તો સીધી કેમ કરતી પેલા કે ઓલા ચૂંદો કરીને અંદર બધો મસાલો કરીને વાળ નાખું. હા, એ બધા એમ કરે ને એટલે જ માણસોને પેટીસ ફાટી જાય. આ એમ નહીં કરવાનો, આ મસાલો જુદો કરવાનો. નકર ઓલા બધું ભેગો કરીને. ઘણા માણસો કેમ કરે, બટેટા બાફે એની અંદર આ સિંગદાણાનો ભૂકો નાખે અને વરિયાળી તલ ને બધું નાખીને કરી નાખે. હા, એટલે પેટીસ પછી વાળે એટલે એમ કે અમે તેલમાં નાખો એટલે વિખાઈ જાય. તેલમાં નાખો એટલે પેટીસ વિખાય, ઘણા ની વિખાય. હા એમ. આ તમારી એકે પેટીસ વિખાઈ નહીં. और यहाँ पे हमारी गोलियां बन के रेडी हो रही है. तो ये सारी गोलियां रेडी होते ही हम पेटिस फ्राई करना स्टार्ट करेंगे. और यहाँ पे हमारी सारी गोलियां पेटिस की बन के रेडी हो चुकी है, और तेल भी मैंने ऑलरेडी रख दिया है. तो चलिए अभी सारी पेटिस को हम फ्राई कर देते हैं. और यहाँ पे हमारी पेटिस फ्राई होना स्टार्ट हो गई है. અરે આને તો છે ને પાયલ બહુ ધીમે ધીમે તળવી પડે, નકર પાછી ફૂટી જાય. ફટ કરતા ફાટી દડો ફાટી જાય. આવડે અમે રાજુલા હું રહેતા ને, અમે નાના હતા ને, અમે તે બાએ પેટીસ બનાવી. તે અમને ખબર નહોતી કે આ ગોળી આમ ઊંધી વાળી અને પછી આમ થેપલું કરીને ગોળીની લોટ આમ કરાય. તે અમે બટેટા લોટ ની અંદર જ બધો મસાલો નાખી દીધો અને પછી નાખ્યા દાડમ ના દાણા અંદર. તો ઓલા દાડમ ના દાણા નાખીને ગોળી તો વાળી નાખી ને, ગોળી તો એવી સરસ બધી વળી તેલમાં નાખ્યા ભેગી ફટ 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 ઓલી ધાણી પણ આમાં ઓલા નખાય દાડમ ના દાણા. મારા બાને પૂછ્યું ફોન કરીને, એટલે કે મારી મમ્મી મને દાડમ ના દાણા નાખવા નથી દેતા. મેં કીધું નાખું પેટીસ માં, હમણાં જો કે મને તે જો એવું થયું હતું ને, અમારે બધું તેલે બગડી ગયું ને, બધી પેટીસ તેલમાં નાખો એટલે ફાટે. તેલમાં નાખવા પડે, આમાં ધ્યાન રાખવું પડે. આમાં અત્યારે કાણા પડે તો આપણે પેટીસ ફાટવા મળે. જો આમાં કાણો પડે ને તો ફાટી જાય. એટલે આને 2-3 જ તળાય. કારણ કે જરી કે બીજાને બીજો વાલો અડી ગયો. એટલે તો ઘણા કે અમે બહાર થી તૈયાર લઈએ, અમારે ઘરે પેટીસ ની કથ ન થાય. और यहाँ पे हमारी पेटीज अच्छे से बन के रेडी हो रही है. तो देखते ही मेरे मुंह में अभी पानी आ रहा है. तो चलिए बनते ही मैं नाश्ता करने के लिए बैठ जाऊंगी. और फाइनली यहाँ पे हमारी टेस्टी पेटीज बन के रेडी हो चुकी है. देखते ही अभी तो मुंह में पानी आ रहा है. तो आप देख सकते हैं कि पेटीज एकदम बाहर जैसी परफेक्ट रेडी हो गई है.
तो चलिए अभी मुझे तो भूख लगी है, मैं नाश्ता कर लेती हूँ, तो आ जाइए आप सभी खाने के लिए। जमी लीधું? હા બેન જમી લીધું. આજ તો પેટીસ ખાવાની મજા આવી ગઈ કે દાદા? ફરાળી પેટવી છે મને ખવડાવી. ફરાળી પેટી 4 ખાઈ ગયો. હે દાદા, હા આપણે ઓલા કુતરા ને ઈ હોય ઈ કવડે તો હાચીને હડકવા આલે? અરે બેન હડકવા અમારી સાંભળણમાં બાલાદરજીની દુકાન પાસે બે ઘોડા ગાડી વાળા છનાભાઈ અને બચ્ચુભાઈ 2 ભાઈઓ રહેતા. એના ઘોડાને હડકવા આલ્યો તે ગમાણ બનાવીને ગમાણની ઈટું ખાવા મળ્યો. એટલે આપણે ઈટું મૂકી હોય ઈ ગમાણ ઈ ખાવા મળ્યો. તો ઈ બચ્ચુભાઈ ન્યા ઘોડાની પાસે ગયો, એને બટકું ભરી લીધું, ઘોડો મરી ગયો અને એ ભાઈ ને હડકવાળા બચ્ચુભાઈ મરી ગયા. અલે શેનાથી થાય આમને હડકવા આલે કે? એ તો બેન કાઈ ખબર ન હોય આપણને, ખાવામાં કાક આવી ગયું હોય બટકા ભરવા માંડે. આ કૂતરાનું હોય સાચું હોય? કૂતરાને હડકવા આલે, કૂતરા હડકાયા થાય તો આમ જો હાલતા જાય તારી પીઠિયું તોડતા જાય. ઓહો એટલે ઓલો કૂતરા દોડે ધ્યાન રાખવું પડે કે દાદા? ગાડી નું આ બધા વાહે દોડે એટલે આ બધા કે સાચું હોય ને? સાચું, અમે અમારી નજરે જોયું. આ હડકવા આલે એ કૂતરા કવડે એને ઇન્જેક્શન લેવા પડે. કઈક 9 ઇન્જેક્શન પેલા તો એવું હતું, 7 ઇન્જેક્શન. કનુ કાકા તાતણિયા નોકરી કરતા, એની હારે બ્રાહ્મણ હતો, એ નોકરી કરતો. બ્રાહ્મણ ને કૂતરું કર્યું હડકવાડો ને બ્રાહ્મણ મરી ગયો. કનુ કાકા તાતણિયાથી નોકરી મૂકીને સીધા વહી આવ્યા. હવે તાતણિયામાં આપણે નોકરી કરવી નથી. માસ્તરની નોકરી તેને મૂકી દીધી અને પછી એને આ પુરવઠા ખાતામાં નોકરી મળી ગઈ. આવું હતું એમ ને? આવું હતું તઈ બેન. એટલે આ બધા કે હકીકતમાં સાચું જ હોય. સાચું, હડકાયા કૂતરા હાલે એટલે હડકવા હાલે, એમાં ફેર નહીં. એને ભાભાએ ખૂટિયાને માર્યો. તો બાપાસ કામ સુખનાથ મંદિરેથી આવતા હતા તો એની વાહે ખૂટ્યો થયો ને આમ જો માથા મારવા માંડ્યો. ભાભાને પછાડી દીધા ને પ્લાસ્ટર આવ્યું અને ઈ જેની વાહે મોટરસાયકલ ને છોકરીઓ વાહે ખૂટ્યો થતો. પછી સુખનાથપરાના છોકરા બધાય 50 છોકરા 5 માળિયાની અંદર ખૂટ્યા ને પૂરો ત્યાંથી પકડો, નાડે બાંધ્યો અને મારીને છોટા કાઢી નાખ્યા, મારી નાખ્યો, ખૂટ્યાને મારી નાખ્યો. કારણ કે ગામના એની બધા સુખનાથપરાના રોટલા જ ખાતો બહુ. ઓહો, એ કુટિયાને માર નાખ્યો. દાદા ઈ ઓળખી જાય તમને કે આણે જ મને? હા, એ બાપાએ માર્યો હતો ને, આ આવ્યો હતો ને કાળો એવો કુટ્યો હતો, ઉપાડ્યા વાંચો જો પછાડી દીધા. અરે બાપ રે, ઢીકું મારવા મીડ્યો. વળી બીજા કોક આવ્યા છોડાવ્યા ને બાપા છોડાયો. નકર ઈ તો દાદા બધાય બહુ કેવો કે ખુટિયાથી આગુ જ રહેવાનું ને બાહે નહીં કરવાની ગાડી. બાપાને હાથ ભાંગી નાખ્યો. બાપામાં આવે છે ને ખૂટિયા બાજ્યા, એમાં મોટરસાયકલ વાળા ઝપટમાં લઈ લે, મારી જોવે ની આજુબાજુ મારવા જ મંડે સીધું આપણને. મંડે ઢીકું મારે, ગાડીઓ નીકળે ગાડીઓ વાળાને પછાડી દે. એટલે જ ને બહુ ધ્યાન રાખવું પડે, ત્યાંથી અકરવાની જ નહીં ગાડી. અને મોટરસાયકલ વાળા ઉલાવે ને ફગવે અને ગાડી વાળા ઢીક મારે ગાડી ઊંધી નાખી દે. આ તો મને પહેલી વાર ખબર પડી કે યાદ રહે કાં બધું કે આને જ મને માર્યું હતું. હા, એ ખૂટિયા જનાવર બહુ બધું યાદ રાખે. હા આવું છે એમ ને? મૂંગું જનાવર બહુ યાદ રાખે. हारो हालो તમે જમી લીધું, હવે કરો घड़ीक आराम। हेलो फ्रेंड्स, तो फाइनली मैं हो गई हूँ काम कर कर फ्री और आज तो मैंने आप सबको वो सारी चीजें दिखाई, मतलब जो चीजें मम्मा ने ऑलरेडी मेरे लिए पहले से जमा करके रखी थी और कल भी मैं आप सबको कुछ हटके नया दिखाने वाली हूँ, तो बने रहे मेरे साथ कल के ब्लॉग में। और आज तो बात थोड़े से भावुक हो गए थे क्योंकि आजकल की जनरेशन को क्या है कि पहले क्या होता था कि बेटा बेटी का कुछ नहीं होता था, जो भी बेटा बेटी एक समान होते थे, जो कि अभी के जमाने में भी सभी लोग जो पढ़े लिखे एजुकेटेड लोग हैं वो यही बोलते हैं कि लड़का लड़की एक समान है। लेकिन कई सारे लोग ऐसे हैं जो लड़कों के लिए मन्नत रखते हैं कि भाई हमें पहला बेटा ही चाहिए, बेटी नहीं। लेकिन वो लोग नहीं जानते हैं कि उसका बेटा ही उसे वृद्धाश्रम छोड़ के आएगा इन फ्यूचर, क्योंकि अभी जनरेशन ही ऐसी हो गई है कि लड़कों को बड़े बुजुर्ग माँ बाप कुछ पसंद नहीं है, उसे सब सिर्फ मौज शौक ही पसंद है। उन्हें वो करने दो तो सब ठीक, अगर आप उन्हें रोक टोक करोगे तो उनकी नजर में आप बुरे बन जाते हो। लड़की अभी एक समान होते हैं क्योंकि अभी लड़कों से ज्यादा लड़कियां बहुत ज्यादा प्रगति कर रही है अभी। એટલું જ કહીશ કે દીકરી એટલે ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન અને એક લીલા પાનની અપેક્ષા હોય અને આખી વસંતને ઘેર લાવે એ દીકરી। તો મેં તો પોતે જ્યારે મારી પાર્લામેન્ટ હતી અલગ અલગ
તો ત્યારે મેં બહુ બધી દીકરી વિશે સ્પીચ આપેલી છે, તો ક્યારેક ફ્રી ટાઈમ હશે અમને બધાને દીકરી વિશે બહુ જાજુ કહીશું. तो बने रहे मेरे साथ व्लॉग में, और कल आएगा कुछ हटके, तो कल का व्लॉग देखना मत भूलिएगा. तो वीडियो का मैं यही एंड करती हूँ. तो वीडियो को लाइक करो, शेयर करो और सब्सक्राइब करो आप सभी को. जय श्री कृष्ण एंड जय स्वामीनारायण.